હું ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. મારી સામે એક સુંદર છોકરી બેઠી હતી. તેને એક છોકરો તંગ કરી રહ્યો હતો. મારાથી આ સહન ના થયું એટલે મેં એને એક જોરદાર થપ્પડ મારી દીધી. ત્યારબાદ મારી અને એક છોકરીની સારી ઓળખાણ થઈ ગઈ અને ટ્રેનમાં બાકીના મુસાફરો ઉતરી ગયા હતા, પરંતુ અમારી મુસાફરી ચાલુ જ હતી. હવે ટ્રેનમાં ફક્ત હું અને એ સુંદર છોકરી જ હતા. ટ્રેનમાંથી આવતા હવાના પવનથી એના વાળ ઉડી રહ્યા હતા. હું એની તરફ જોઈ રહ્યો હતો અને એ પણ મારી તરફ જોઈ રહી હતી. નમસ્કાર મિત્રો, મારું નામ પ્રવીણ છે અને હું પુણેથી છું. એક સારી કંપનીમાં નોકરી કરું છું અને એ વખતે ઓફિસના કામના લીધે મારે મુંબઈ જવું પડ્યું હતું. ત્યાં એક દિવસ રોકાયો અને જ્યારે ઓફિસનું કામ પૂરું થયું ત્યારે બપોરના 1 વાગે હું પુણે પાછો આવવા મુંબઈ રેલવે સ્ટેશન પર પહોંચી ગયો. સ્ટેશન પર ખૂબ જ ગીર્દી હતી અને પુણેની ટ્રેનની ટિકિટ લીધી અને થોડા સમય પછી એક ટ્રેન આવી અને હું આ ટ્રેનમાં ચડી ગયો. પછી મને એક સારી સીટ મળી ગઈ અને એવામાં અચાનક એક સુંદર છોકરી ઝડપથી દોડી આવી અને ટ્રેનમાં ચડી ગઈ. એ બેસવાની જગ્યા ગોતવા લાગી અને હું એને જોઈ રહ્યો હતો અને મારી સામેની સીટ પર ફક્ત એક જ જગ્યા ખાલી હતી. એ છોકરી આજુબાજુ કોઈ મારી સામે આવી અને એક ખાલી જગ્યા પર સીટ પર બેસી ગઈ. એની બાજુમાં એક છોકરો પહેલેથી જ બેઠો હતો અને મારું ધ્યાન એ વાત પર ગયું અને છોકરો વારંવાર એ છોકરીને તાકતો હતો. એ છોકરી ખરેખર ખૂબ જ સુંદર હતી. એના કાળા વાળ, લાંબા નિરખાયેલા રંગ, આકર્ષક ચહેરો અને છોકરો પણ એના સૌંદર્યથી આકર્ષિત થઈ ગયો હતો. એમ લાગતું હતું કે જાણી જોઈને એની નજીક ઘસાઈને બેસી રહેવાની કોશિશ કરી રહ્યો હતો. વારંવાર એના હાથને સ્પર્શ કરતો હતો, પ્રયત્ન કરતો હતો અને આ બધું ખૂબ જ નજીક જોઈ રહ્યો હતો. એ છોકરીએ છોકરાને થોડે દૂર બેસવાની કોશિશ કરી રહી હતી, પરંતુ ટ્રેનમાં ભીડ હતી કે શક્ય ન હતું કે એણે 1-2 વખત છોકરાને કહ્યું, થોડા સાઈડમાં બેસો. મારી સાથે ચિઠ્ઠી નથી બેસી અને સાથે છોકરો તેની વાતને અવગણી રહ્યો હતો. છોકરાનો હાથ તેના પગ પર હતો અને એને છોકરો વારંવાર એના હાથ પર પોતાનો હાથ મૂકી રહ્યો હતો. એકવાર એ છોકરો એનો હાથ દૂર કર્યો, પણ છતાં તે છોકરો વારંવાર એ જ કરી રહ્યો હતો. છેલ્લે છોકરો થોડા ઊંચા અવાજે કહ્યું. આસપાસમાં કેટલાક લોકોએ તેની તરફ જોઈ રહ્યા હતા, પણ કોઈએ પ્રતિક્રિયા આપી નહીં. મને ખૂબ જ ગુસ્સો આવી ગયો. વીર હોવા છતાં કોઈ પણ એ છોકરાને તંગ કરી રહી અને પરંતુ તે ઊભો થઈ ગયો અને છોકરાને એક જોરદાર થપ્પડ મારી. એ છોકરો મારી તરફ ગુસ્સેથી જોવા લાગ્યો અને મેં એને કહ્યું, શરમ નથી આવતી? તું કેટલી વાર જોઈ રહ્યો છો કે તું એના હાથ પર હાથ મૂકી રહ્યો છે? એણે તને 2-3 વાર કહ્યું કે દૂર બેસ, છતાં તું માનતો નથી. આ પછી બાકીના લોકો પણ છોકરાને ધિક્કારવા લાગ્યા અને બાજુમાં બેઠેલા એક વૃદ્ધ બોલ્યા, તું ઊભો થા અને હું અહીંયા બેસીશ. ત્યારબાદ એ છોકરો ઊભો થયો અને વૃદ્ધ એના સ્થાને બેસી ગયા. એ છોકરો જઈને સીટ પરથી બેઠો અને એની આંખો નીચે ઝટકેલી રાખી હતી. મારા થપ્પડ મારવાથી એનું સમર્થ કરવાથી છોકરી મારી તરફ જોઈ રહી હતી અને મારી તરફ તેને એક હળવી સ્મિત આપી અને કહ્યું, થેન્ક યુ. મને પણ એના સ્મિત આપ્યું અને 2 કલાક સુધી મુસાફરી બાદ ટ્રેન સ્ટેશન ઉપર ઉતરીને ઊભી રહી. ત્યાં ટ્રેનમાં લગભગ 10-15 મિનિટ માટે ઊભી રહી હતી અને તે વિચાર્યું કે બહાર જઈને કંઈક ખાવા પીવાનું લાવું. ઊભો થયો અને એકલામાં એક છોકરી મારી તરફ જોઈ રહી. હું પણ તેને બહાર જોઈ રહ્યો હતો અને મને લાગ્યું કે થોડીક ડરી ગઈ છે. મેં કહ્યું, ચાલો, અને તે છોકરી મારી પાછળ ટ્રેનમાં આવીને બહાર નીકળ્યો. બહાર એક વડાપાઉંની લારી હતી. ત્યાંથી 2 વડાપાઉં પેક કરાવ્યા અને એને પૂછ્યું કે શું લેશો? તો સામેથી તેણે ડ્રેગન ફ્રૂટવાળો વેચનારો ઊભો હતો અને કહ્યું, ડ્રેગન ફ્રૂટ લઉં છું. એની સાથે ટ્રેનમાં ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યો અને એના પૈસા આપવાનો પણ પ્રયાસ કરતી હતી, પણ મેં એને પૈસા આપવા દીધા નહીં અને મેં પાણીની બોટલ પણ લીધી હતી. અને પછી અમે બંને ટ્રેનમાં બેસી ગયા અને હું વડાપાઉં લાવ્યો હતો અને તેમાંથી એક મેન તેને આવ્યું અને પહેલાંનું કહ્યું અને મારે નથી જોઈતું, પણ મેં એને એક વડાપાઉં આપ્યું. પૂછ્યું, તમારું નામ શું છે? તેણે કહ્યું, મારું નામ કીર છે. અને પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? તો જવાબ આપ્યો, પુણેમાં જઉં છું. મુંબઈ માસીના ઘરે થોડા દિવસ માટે આવી હતી અને એને પૂછ્યું કે તમારું નામ શું છે? તો કહ્યું, મારું નામ પ્રવીણ છે. અને બોલી, શું કરો છો? મેં કહ્યું, પણ પુણેમાં જ રહું છું. ત્યાં જઈ રહ્યો છું અને એક કંપનીની માંગની નોકરી કરું છું. અહીં થોડા દિવસોમાં ટ્રેનિંગ માટે આવ્યો હતો. અને એ રીતે અમારી બંનેની વાતચીત થોડી વધી અને જેમ જેમ ટ્રેન પુણે નજીક આવતી હતી એમ ટ્રેનમાં ભીડ ઓછી થતી ગઈ હતી. અમે બેઠા ત્યાં સુધી મુસાફરો ઉતરી ગયા હતા અને હવે ફક્ત અમે બંને બેઠા હતા ત્યાં હતા અને બારીમાં બંને સીટ ખાલી થઈ ગઈ હતી. એટલે અમે બંને બારી પાસે જઈને બેઠા. હવે અમને સામે હતા. એ બારીમાંથી બહાર જોઈ રહી હતી અને હું તેની તરફ જોઈ રહ્યો હતો. હવામાં એના વાળ ઉડી રહ્યા હતા અને ખૂબ જ સુંદર લાગી રહી હતી. એ પણ હવે મને છુપાઈને નજરોથી જોઈ રહી હતી. થોડા સમય પછી એને ડ્રેગન ફ્રૂટ કાઢ્યું અને જેમાં પહેલાંને જ મસાલો અને મીઠું લગાવેલું હતું. ડ્રેગન ફ્રૂટના 2 ટુકડા કર્યા અને એક મારી તરફ આપ્યું
અમે બંને એકબીજાની નજરમાં નજર નાખતા ડ્રેગન ફ્રૂટ ખાવા લાગ્યા. મને લાગવા લાગ્યું કે કદાચ એ હજી સુધી પરિણિત નથી. એ છોકરી મને ખૂબ જ ગમવા લાગી. થોડા સમયમાં પુણે સ્ટેશન આવી ગયું અને અમે બંને ટ્રેનમાંથી ઉતરી ગયા. હવે અમે બંને એકબીજાનાથી જુદા થવા લાગ્યા. ત્યારે છોકરી બોલી કે હું તમારા ખૂબ જ આભારી છું. તમે મને એ છોકરાથી બચાવ્યો. હું મને તમારો નંબર આપો અને પૂછ્યું આ મારો નંબર છે. એ કહ્યું કે કાંઈ કામ હોય તો ક્યારે વાત કરજો. અને મેં કહ્યું કે બરાબર છે. એ મારો નંબર આપી દીધો અને હું મારા ઘરે આવી ગયો અને 2-3 દિવસ સુધી હું મારા કામમાં જ હતો. પણ કામમાં મન ન લાગતું હોવાથી વારંવાર એ છોકરી યાદ આવતી હતી અને પછી તેનો નંબર ન હતો. પણ એણે હજુ સુધી કોઈ કોલ કે મેસેજ કર્યો નહોતો. હવે 2-3 દિવસ વીતી ગયા હતા. એક સાંજે હું ભોજન કરી રહ્યો હતો અને મોબાઈલની ફિલ્મ જોઈ રહ્યો હતો. એટલામાં વોટ્સઅપ પર અચાનક એક મેસેજ આવ્યો અને મેં જોયું તો તેણે અજાણ્યો નંબર હતો. મને પણ જવાબ આપ્યો હાય અને પછી મેં મેસેજનું હું કિરણ બોલી રહ્યો છું. ત્યારે મને લાગ્યું કે મને ભૂલ થઈ. ત્યાંથી સ્માઇલ આવી અને તેનું સ્માઇલ મોકલ્યું. ત્યારે મને અમારા બંને વચ્ચેની ચેકિંગ શરૂ થઈ. પછી ફોન પર વાતો થવા લાગી. ધીમે ધીમે અમારા વચ્ચે એક સુંદર સંબંધ બની ગયો. એક અલગ પ્રકારનું આકર્ષણ, એક અલગ પ્રકારની નિકટતા. એક દિવસ વાતચીત દરમિયાન મેં એને કહ્યું ચાલ આમ બહાર જઈએ. પછી અમે બંને નક્કી કર્યું અને અમે બંને એક હોટલમાં મળશું. સમયસર અમે બંને હોટલમાં મળ્યા અને બંને ખૂબ જ ખુશ હતા. જાણે કે એકબીજામાં ખોવાઈ ગયા હોય. અને ગોલ્ડન કોફી પીધી અને અમે પણ એક કપમાં જાણે અમારો આખો પ્રેમ ભરાઈ ગયો હોય. હવે અમારા વચ્ચેનો વ્યવહાર થોડો જુદો થઈ ગયો હતો. અમે બંને એકબીજાને ઊંડે સુધી જોઈ રહ્યા હતા. વાતચીતમાં અમે એકબીજાનો હાથ પકડી લીધો હતો અને સ્પર્શ એક વિશ્વાસ હતો એટલામાં પોતાનું હતું. અને એ મીઠી શાંતિ અને ક્ષણ અમારી વચ્ચે એક સુંદર પ્રેમનો થઈ ગયો હતો. એને કહ્યું અહીંયા નજીકમાં એક રૂમ છે, ચાલ તને બતાવું. અને કિરણ બોલી વગેરે તૈયાર થઈ ગઈ અને મારે ઘરે ગયા. મારું ઘર ખૂબ જ સુંદર અને આરામદાયક હતું. જાણે શાના માટે ખૂબ જ સુખદ જીવન હોય એવું મારું ઘર ગમ્યું હોય. એને ઘરમાં બધા રૂમ બતાવ્યા અને પછી અમે એક રૂમમાં બેસી વાતો કરવા લાગ્યા. એ એની તરફ જોઈ રહ્યું અને કિરણે કહ્યું ખૂબ જ સુંદર છું. તમારી વાતો, તમારો સ્વભાવ, તારી સાથે બેસવું આ બધું મને પાગલ બનાવી દે છે. જ્યારથી તું મારી જિંદગીમાં આવી છો બધું બદલાઈ ગયું છે. તારા વગર બધું અધૂરું લાગે છે. હું તને દિલથી પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માગું છું. એણે મારી મીઠી સ્મિતથી જોયું અને બોલી જ્યારે તમે મને પ્રેમ માંગો છો અને છોકરા બચાવી રહ્યા હતા હું તમારા માટે ફિદા થઈ ગઈ હતી. ત્યારથી જ મારા દિલમાં તમારા માટે પ્રેમ આવી ગયો છે. મને પણ હવે તમારો ખૂબ જ પ્રેમ અમારી નજરથી એકબીજાથી ટકરાઈ ગયો છે અને મેં પળોમાં જાણે આખી દુનિયા અટકી ગઈ છે. એનો હાથ મારા હાથમાં લીધો અને અમે બંને ખૂબ જ ખુશ હતા. ત્યારબાદ હું કિરણને તેના ઘરે છોડી આવ્યો અને એના માતા પિતા સાથે મારી ઓળખાણ કરાવી. સાંજે હું ઘરે પાછો આવ્યો. પછી ફોન પર કિરણે વાત કરતા હતા. મેં કહ્યું કે આપણે બંને માતા પિતાને આ સંબંધ વિશે જાણવું જોઈએ. પછી કિરણે એના માતા પિતાને વાત કરી અને થોડા દિવસો બાદ મેં પણ મારા માતા પિતાને વાત કરી અને થોડા સમયમાં મારા બંનેના પરિવારની મુલાકાત થઈ અને લગ્નની વાતચીત થઈ અને બંનેના પરિવારો એકબીજાનો સ્વભાવ, સંસ્કાર, વિચારધારા ખૂબ જ ગમી. અમારા લગ્ન નક્કી થયા અને થોડા સમયમાં અમે લગ્નમાં બંધનમાં બંધાઈ ગયા. આજે અમે બંને સાથે છીએ, એકબીજાના પ્રેમમાં ડૂબેલા, એકબીજા પર જાન સાંટતા એક અત્યંત સુંદર, સંતોષકારક અને પ્રેમમય જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, મને કિરણને લગ્ન કરી દીધા અને શું લાગે છે કે અમે સારું કર્યું કે ખોટું કર્યું? એક વ્યક્તિની મદદથી શરૂ થયેલો સંબંધ તેના વિશ્વાસ, સન્માન અને સાચો પ્રેમ હોય છે. જીવનભરનો સાથ બની શકે છે. કોઈ પણ સંબંધમાં માત્ર આકર્ષણ નહીં પણ એકબીજાના સંબંધ, પરિવારનું સન્માન હોવું જરૂરી છે. કોઈ પણ પરિસ્થિતિમાં જો યોગ્ય હિંમત દેખાડવામાં આવે તો તે સંબંધ ખીલે, ટકે છે અને જીવનની સુંદરતા બનાવી દે છે. પ્રેમ માત્ર એક ભાવના નથી પણ એ એક જવાબદારી, અને જ્યારે બંને વ્યક્તિઓ તે નિભાવે છે તો તેનો સાચો પ્રેમ કાયમ રહે છે.